પ્રેયર શરૂ કરીએ. હાજી રસીલાબેન. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુર્બ્રહ્મા ગુરુદેવો ગુરુર્મહેશ્વર. ગુરુર્બ્રહ્મા ગુરુદેવો ગુરુ. હા કલ્પનાબેન તમે બોલો. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. એમાં ગુરુર નહીં, ગુરુર્દેવો. ગુરુદેવો મહેશ્વરઃ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પછી આગળ લખેલું નથી, ભૂલી ગઈ. નમસ્તે શારદે દેવી. એની પહેલા છે ને આગળ શ્લોક અને સામે દેખાય છે જો સ્ક્રીન ઉપર. ના સ્ક્રીન પર નથી સ્વામીજી. નથી સ્ક્રીન પર નથી. કેમ નથી? પેલું છે બહવ સુરાહ મનસસ્થાની. ઓકે છે ગડબડ થઈ છે. હા હવે આવ્યું. બરોબર. ઓકે બોલું પહેલેથી જ. હાજી. ગુરુ બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ. ગુરુ વિષ્ણુ છે. હા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ. ગુરુદેવો નહીં, શું છે? ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ન ભવ સર્વદા. ઓકે ગુડ. હવે બધાને સંધિના રૂલ્સ જે છે આપણે જે જોયા છે એમાં સ્વર સંધિ. સ્વર સંધિ બે સ્વર વચ્ચે થાય છે એ બધાને ખ્યાલ હશે, બરોબર? સ્વર સંધિ બે સ્વર વચ્ચે થાય. હવે એમાં કયા કયા પ્રકારની સંધિ છે? કોણ કહેશે? સ્વર સંધિ કયા પ્રકારની છે? હું બોલું? હાજી બોલો. દીર્ઘ સંધિ, હા પછી વૃદ્ધિ સંધિ, અયાવ સંધિ, ઇકોયણ ચિયણ સંધિ, અને હજી એક રહી ગઈ પેલી જ. એટલે ક્રમમાં બોલવાનું એટલે યાદ રહે. હા પેલી રહી ગઈ. દીર્ઘ સંધિ છે, પછી દીર્ઘ સંધિ, વૃદ્ધિ સંધિ, ગુણ સંધિ, વૃદ્ધિ સંધિ, વૃદ્ધિ સંધિ, યણ સંધિ અને અયાવ સંધિ. અયાવ સંધિ. ગુડ, વેરી ગુડ. હવે આપણે જોઈએ દીર્ઘ સંધિ. તો દીર્ઘ સંધિમાં કયા સ્વરની વચ્ચે દીર્ઘ સંધિ થાય છે? યામિની આવું પૂછ્યું એ લોકો જવાબ આપશે. આ પછી સમાન વર્ણ હોય તો દીર્ઘ સંધિ થાય. પછી આ પછી એટલે ના એટલે પછી હોય તો દીર્ઘ સંધિ થાય છે, થાય. પછી રૂ હોય તો રૂ પછી રૂ હોય એટલે રૂ કે રૂ હોય તો એ થાય. અને રૂ પછી રૂ હોય તો દીર્ઘ સંધિ થાય. અ પછી તમે ઉપર જતા રહ્યા, પણ અ પછી શું આવે? ઈ આવે. ઈ અ ઈ ઉ રૂ. એટલે આની વચ્ચે દીર્ઘ સંધિ થાય.
ઓકે. હા. ગુણ સંધિ કિશોરભાઈ ક્યારે થાય? સોરી, શું? ગુણ સંધિ ક્યારે થાય? ગુણ સંધિ ઈ ઈ ઉ ઉ રૂ રૂ એમાં ભળે ત્યારે થાય. ક્યારે અભળે? અને ઈ હોય તો દીર્ઘ થઈ જાય ઈ. દીર્ઘ થઈ જાય તો દીર્ઘ સંધિ કહેવાય. ગુણ બદલી જાય એનો એ થઈ જાય. ઓકે, એટલે આપણે શું કહેવાનું કે હા, બીજું કોણ કહેશે? હિમાલીબેન બોલો. ગુણ સંધિ ક્યારે થાય? સાંભળજો કિશોરભાઈ બરોબર. અ કે આ પછી ઈ ઉ રૂ કે રૂ આવે તો એના પરિણામ સ્વરૂપ ગુણ સ્વરો થાય, જેમ કે એ ઓ અર અને અલ, ત્યારે ગુણ સંધિ થાય. બરોબર, ખ્યાલ આવ્યો? અ કે આ પછી. ઓકે, વૃદ્ધિ સંધિ ક્યારે થાય છે કલ્પનાબેન? અ ને આ પછી સંયુક્ત સ્વર હોય તો સંયુક્ત વૃદ્ધિ સ્વર સંધિ કયા છે? થાય. એ ઓ ઐ ઔ. હા, તો વૃદ્ધિ સંધિમાં શું થશે? એટલે અ કે આપ સામે સંયુક્ત સ્વર આવે એટલે અ હોય ને અને ઈ હોય તો એ થાય. વૃદ્ધિ એનું રિઝલ્ટ આવે તો શું હોય? વૃદ્ધિ સ્વર આવે. હા, તો કયો આવે? અ ઐ આ આપણી અ ઓ ઐ ઓ માંથી કોઈ બી. અ કેવી રીતે આવે? અ વૃદ્ધિ સ્વર છે. ના એ એ એ એ એ વૃદ્ધિ એ સ્વર ઓ છે. ઔ. હા હા, એ વૃદ્ધિ સ્વર છે. વૃદ્ધિ સ્વર કયા છે? એ ઓ ઔ ઐ નહીં. એટલે એ નંબર જાણવાનું. એટલા માટે હા, વૃદ્ધિ સ્વર આ એ ઓ અર. હા, બરાબર. વૃદ્ધિ સ્વર આ એ ઔ આર. વૃદ્ધિ સ્વર. તો ક્યારે થાય? હમ. આ જે છે આ અત્યારે લેવાનું નથી. આ સંધિમાં આ જે છે કાઢી નાખવાનું. અત્યારે આ સંધિમાં એ વૃદ્ધિ સ્વર છે, પણ અત્યારે સંધિમાં એની જરૂર નથી. નથી ના. હા. કયા આવે? હવે નિયમ, એ ઓ હા, હવે નિયમ બોલો શું છે? વૃદ્ધિ સંધિ ના કે સંયુક્ત અરે પેલા એના. વૃદ્ધિ સંધિની તો વાત કરીએ છીએ આપણે. હા, તો અ કે આ પછી એ આવે અથવા ઓ આવે અથવા ઐ કે ઔ આવે. બરોબર, હા એટલે એને વૃદ્ધિ થાય. બરોબર, હા, વૃદ્ધિ થાય. હમ. ઓકે. અને આર જે છે એ ક્યારેક આવે છે, અહીંયા નથી આવતું, આપણે જોઈશું. ઓકે, યણ સંધિ નથી વગેરે આવતું. ક્યારે થાય? એક પ્લસ અસમાન સ્વર ત્યારે યણ સંધિ થાય. એટલે ઈ હોય તો એનું યકાર થઈ જાય. ઉ હોય તો વકાર થઈ જાય. રેફ ર હોય તો રેફ થઈ જાય અને લુ હોય તો લ થઈ જાય. લકાર થઈ જાય. લકાર, હા સોરી, લકાર. ઓકે, બેલાબેન બોલો. આયા સંધિ ક્યારે? એ જ પછી એટલે કે એ ઓ ઐ અને ઔ એના પછી કોઈ સ્વર આવે, જેમ કે એ પછી કોઈ પણ સ્વર હોય તો એના સ્થાને અય થાય, પાછળનો સ્વર રહે. એ જ રીતે ઓ પછી કોઈ પણ સ્વર આવે તો ઓના સ્થાને અવ થાય અને પ્લસ સ્વર. સેમ એ પછી કોઈ પણ સ્વર આવે તો એના સ્થાને આવ થશે. એ જ રીતે ઓ પછી ઔ રાઈટ. ઐ પછી કોઈ સ્વર, એ પછી અવ થાય, ઐની સ્થાને આવ થાય છે. એ જ રીતે ઔ અહીંની પછી સામે આવ ક્યાં થાય? આય થાય. હા, ઐની સ્થાને આય થશે અને ઔ પછી કોઈ સ્વર હોય તો ઔના સ્થાને આવ થશે અને પછી સ્વર આવશે. ઓકે, અવગ્રહ સંધિ જે પૂર્વ રૂપ સંધિ કહેવાય છે એ ક્યારે થાય હર્ષાબેન? વિસર્ગ આવે ત્યારે થાય. વિસર્ગ આવે ત્યારે? એવું નથી. ના, અવગ્રહ સંધિ તો ઓ પછી ઉ આવે તો થાય. સોરી, ઓ પછી કોઈ પણ સ્વર આવે. યામિનીબેન? અવગ્રહ એ કે ઓ પછી અ હોય તો અવગ્રહ થાય.
શેના સ્થાને? એટલે એ કે ઓના સ્થાને ના અના સ્થાને અવગ્રહ થાય. એટલે આપણે એની માટે ઉદાહરણ યાદ રાખવાનું. હા, સોહમ સોહમ. તો અ જતો રહે, એની જગ્યાએ અવગ્રહ થયો. અવગ્રહ થયો. હા, ઓકે, બરોબર. એટલે ઓ પછી અ આવે તો રાઈટ. ઓ કે એ પછી અ આવે તો. હા હા, ઓકે, એ પછી અ આવે તો. એને શું કહેવાય? પૂર્વરૂપ સંધિ. પૂર્વરૂપ સંધિ કહેવાય. આ જો અહીંયા લખ્યું છે પૂર્વરૂપ સંધિ. એને ઓ છે અહીંયા શિવો, ત્યાં શું થયું છે? શિવોહમ. એવી રીતે આગળ ઉદાહરણમાં એ પણ આવશે. ઓકે, એના પછી આપણે આ નિયમ પણ જોયેલો હતો, અને આ નિયમ ક્યારેક જોવા મળશે આપણે જ્યારે શબ્દો જોઈશું ત્યારે. તો આમાં શું છે? અયાવ સંધિના સંદર્ભમાં છે. અયાવ સંધિ કરીએ અને જે યકાર પ્રાપ્ત થાય છે એ યકાર ક્યારેક એનો લોપ થઈ જાય છે, એવું રૂપ આપણને જોવા મળે. તો અહીંયા શું છે? હરે અને ઇહ. તો હરે એનો શું થઈ ગયો? અય થઈ ગયો. અને આ જે અયમાં યકાર જે છે એ યકાર ઓપ્શનલી એટલે એના વિકલ્પ, વૈકલ્પિક રીતે યકાર જતો રહે. એટલે એના બે રૂપ થાય. વિકલ્પ છે એટલા માટે શું છે? ત્યાં બે એના રૂપ થશે. એક યકાર સાથેનું, બીજું યકાર વગરનું. યકારનો લોપ થઈ જાય છે, એનો આ નિયમ છે લોપઃ શાકલ્યસ્ય. તો અહીંયા હર ઇહ થયું છે, તો યકાર જતો રહ્યો. અને પછી હર ઇહ. હવે તમને હર ઇહ અહીંયા જ્યારે જોવા મળે ત્યારે ફરી પાછું અહીંયા અ અને ઈ છે, તો પછી ગુણ સંધિ નથી કરવાની. ઓકે, અહીંયા પછી ગુણ સંધિ ના થાય. આ સંધિ ઓલરેડી થયેલી છે, એટલે ફરી સંધિ કરવાની હોય નહીં. આ યકાર જે ગયો છે એક નિયમને આધારે જો ગયો છે. જો આપણે અહીંયા સંધિ કરી દઈએ તો આ શબ્દ આપણને મળી શકે નહીં. કયા બે શબ્દની વચ્ચે સંધિ થઈ છે એ શબ્દ આપણને પ્રાપ્ત ના થાય. એટલે શબ્દ કયો છે? આપણે હરે ઇહ છે અને એની સંધિ કરી છે, તો ક્યાં તો હર ઇહ થાય અથવા તો હર ઇહ. બે રૂપ અહીંયા થાય. આપણે જ્યારે ઉદાહરણ જોઈશું ત્યારે એમાં એ કરીશું. ઓકે, વિસર્ગ સંધિના નિયમો છે. તો વિસર્ગ સંધિ એમાં કયા બે મુખ્ય છે નિયમો? ઓકે, જેને યાદ છે એ બોલો. કોણ બોલશે? કોણ કહેશે? ચાલો, વિસર્ગ સંધિ ક્યારે થાય છે? કિશોરભાઈ બોલો. આરતીબેન તમે બોલશો? ના, મને નથી યાદ રહેતા નિયમો. યાદ નથી રાખવાનું, આપણે એની મિકેનિઝમ સમજવાની છે. યાદ નથી રાખવાનું. મિકેનિઝમ એની સમજી જઈએ એટલે આપણને યાદ રહી જાય. ઓકે, એટલે એ સમજવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, હા કિશોરભાઈ. એટલે મને બહુ ઓમ યાદ છે ને ઓમ યાદ નથી. અને આ પછી રેફ અને પછી હર્ષ અથવા તો અ હોય તો ઉ થાય ને ઉનો ઉ થાય ને ઉનો ઓ થાય ને પછી આગળ જે કઈ સંધિ થતી હોય થઈ જાય. ઓકે, પછી ના, અને આ પછી બોલ્યા, અને આ પછી નહીં, ખાલી અ પછી. અ પછી. ઓકે, હા યામિનીબેન તમને શું યાદ છે? બોલો. રકાર પછી ખર હોય અથવા અવસાન હોય તો રકારનો વિસર્ગ થાય છે. રેફનો વિસર્ગ. રકાર હવે નહીં હા, બોલવાનું. સોરી, રેફનો વિસર્ગ. રેફ ક્યાંથી આવ્યો? ત્યાંથી શરૂ કરવાનું. રેફ સકારમાંથી રેફ. આવ્યો. હા, હર્ષાબેન એમને બોલવા દો. હા, સકારમાંથી રેફ થયો અને રેફમાંથી વિસર્ગ. ઓકે, વિસર્ગ છે બે કન્ડિશનમાં થાય. ક્યાં તો અવસાન હોય અથવા તો એના પછી ખરથી શરૂ થતો વર્ણ હોય તો કમ્પલસરી વિસર્ગ મૂકવાનો જ છે આ નિયમ મુજબ. બરોબર? આપણે આગળ રેફનું આપણે કોઈ ચેન્જીસ પછી થતું હોય, સકાર થતો હોય, એ સકાર રેફનો નથી થતો, વિસર્ગનો સકાર થાય છે. વિસર્ગનો સકાર. ઓકે, બરોબર. પછી બીજો નિયમ હિમાલીબેન. ઓકે,
કે આ પછી ઈ જ હોય તો થાય, યકાર થાય અને યકારનો લોપ થઈ જાય. ઓકે, બીજું શું હોય? ઈ જ એકલું જ છે? ના, હર્ષ પણ હોઈ શકે. આ પછી હર્ષ પણ હોઈ શકે તો પણ યકાર થાય અને યકાર જતો રહે. બરોબર, ઓકે. એટલે સોરી, કે આ પછી રેફ અને પછી જો ઈજ કે હર્ષ હોય તો એનો યકાર થાય અને યકાર જતો રહે. ઓકે, આ પછી રેફ અને રેફ પછી અ હોય તો શું થાય? આ પછી રેફ અને રેફ પછી અ હોય તો પ્રકાર જ રહે. અવગ્રહ. હું કહું? ના ના ના, ના. બરોબર, રેફ રહે. તમે ના કહેશો, હું તમને પૂછીશ. હા, આ પછી રેફ અને રેફ પછી અ હોય તો લખેલું છે અવગ્રહ એમાં. થાય. ના ના, આ પછી રેફ, તો રેફ નું આપણે કઈક કરવું પડશે ને? હા, આ પછી રેફ હોય તો રેફ પછી અ હોય તો શું થાય? અને રેફ પછી અ હોય તો કેમ? યકાર થાય. હા હા હા, એક આ નો નિયમ આવી ગયો. હા, તો યકાર થાય ને યકાર જતો રહે. બરોબર. સ્વામિનીજી, આ પછી રેફ હોય અને અ હોય તો આપણે આગલા ક્લાસમાં રેફનો રેફ જ રહેવા દીધો છે. આ પછી આ હોય તો તમે આપણે યકાર ઓકે, કરાવેલું તો છે. પછી એટલે જોવું પડશે, ત્યાં કન્ફર્મ કરવું પડશે. જોઈએ, ઉદાહરણ જોઈશું ત્યારે ખ્યાલ આવી જશે. ઓકે, એટલે અ પછી રેફ, રેફ પછી અ હોય તો શું થાય? અ પછી રેફ, રેફ પછી અ હોય તો શું થાય હિમાલીબેન? તો ઉ થશે અને ઉ નો ઓ થશે. ઓકે, બરોબર. હમ. ઓકે, એના પછી નિયમ જે છે યકારનો, અને એના પછી હવે કયો રૂલ જોયો છે? યામિનીબેન, તમારું આગળનું શરૂ કરો. હા, એટલે તદ એક તદ એટલે એ સહ સા તત એષ એષા હોય તો વિસર્ગનો લોપ થઈ જાય છે. વિસર્ગનો લોપ નથી થતો. એટલે અ સિવાયના બીજા સ્વર કે મૃદુ વ્યંજન હોય તો તમે બધું વિસર્ગનો મિક્સ લોપ. કરો છો, મિક્સ કરો છો. તો શું મને લખ્યું ફરીથી છે સાંભળવું તદ અને પડશે. એતદના રૂપ જે છે? વર્ષાબેન બોલો. તદ અને એતદ પછી હલ વર્ણ હોય તો હલ વર્ણ હોય તો રેફ જતો રહે છે. અરે સોરી, વિસર્ગ જતો રહે છે, લોપ થાય છે. એટલે એનું શેનો લોપ થાય છે? વિસર્ગનો. વિસર્ગ ક્યાંથી ઉત્પન્ન થયો? વિસર્ગ ક્યાંથી આવે છે? રેફ રેફ માંથી. રેફ ક્યાંથી રેફ આવે છે? સકારમાંથી. એ સકાર જ જતો રહે. અચ્છા, સકાર જતો રહે. ઓકે, એ રેફ કે વિસર્ગ સુધી જતું જ નથી કામ. તદ અને અચ્છા. એતદના સંદર્ભમાં સકાર જ જતો રહે છે. ઓકે, એ છે. યામિનીબેન, ખ્યાલ આવે? એટલે લખવાનું હોય એટલે મેં આવું લખ્યું છે એટલે મને ખ્યાલ. એટલે મારે શું લખવાનું? એતદ પછી હલ એટલે વ્યંજન હોય તો ને. હા, વ્યંજન હોવું જોઈએ પાછળ. હા, તો વિસર્ગનો એટલે સકાર જતો રહે છે એવું લખવાનું સકાર કે જતો રહે છે. વિસર્ગનો લોપ? હા વિસર્ગનો લોપ ના કહેવાય, વિસર્ગ થયો જ નથી હજુ. હા, સકાર જતો રહે છે, બરાબર. સકાર, ખ્યાલ આવે? ટેકનિકલી આ વસ્તુ હા છે. સકારનો રેપ પણ નથી થયો, રેફનો વિસર્ગ પણ નથી થયો. એટલે આપણને રિઝલ્ટમાં દેખાતું નથી, પણ બે શબ્દ જુદા કરીએ તો અવસાન થયું એટલે શું થયું? ત્યાં વિસર્ગ થઈ ગયો. હા બરાબર. હા. ઓકે, પછી આગળનો નિયમ જે વિસર્ગ પછીના નિયમ જે છે, હર્ષાબેન. રેફ પછી ખર હોય તો વિસર્ગના નિયમ કહું છું, વિસર્ગ પછીના નિયમો. વિસર્ગ પછીના નિયમો વિસર્ગના સ્થાનને એવું કહેવાય.
તાલવ્ય શંકર. ઓકે, બીજું પણ બોલી શકે એવું છે, હાથ ઊંચા કરે. હું બોલું? હું બોલું. બરોબર, બીજું પણ બોલી શકશે. હાથ ઊંચો કરો ખાલી ત્યાંથી જ. બરોબર, અમીબેન બોલો. અથવા આ પછી રેફ અને પછી આ અથવા ઈચ અથવા હશ એવું નથી કહેતી, આપણે તો વિસર્ગ થઈ ગયો છે હવે. અચ્છા ખર વર્ણ હોય, વિસર્ગ પછી ખર વર્ણ છે એટલે વિસર્ગના નિયમો કહેવાય. વિસર્ગ પછી ખર વર્ણ આવે ત્યારે જ વિસર્ગના નિયમો કહેવાય. હા, તો રેફ પછી ખર અથવા અવસાન હોય તો વિસર્ગ થાય, હા, પછી અને વિસર્ગ પછી ખ વર્ણ હોય તો વિસર્ગના સ્થાને ખર વર્ણ. ખર વર્ણ, હા, તો શું થાય? તો વિસર્ગના સ્થાને ખ ફ સ શ શ થાય. ઓકે, ક્યારે ખ ખ થાય? વિસર્ગના સ્થાને ક્યારે થાય ખ? ખ ઓકે, હા, કિશોરભાઈ બોલો. ક હા, વિસર્ગ પછી ક અથવા ખ હોય તો કકાર અથવા ખકાર થઈ જાય બોલવામાં. બોલવામાં ખાલી, બરોબર. ઓકે, પછી અને એવી રીતના હા, બરોબર. એવી રીતના પ ને ફ હોય તો ફકાર થઈ જાય બોલવામાં. ઓકે, બીજું બોલું. હા, બોલો આગળ. ચ ને છ હોય તો ચ ચ ચ લેનો સ થાય. કયો સ આવે? સ શ. હા, ક શ. શંકરનો શ. વેરી ગુડ. ઓકે, ચ છ શ. પછી ખાલી બોલવામાં થાય કે લખવામાં થાય? લખવામાંય થાય. બરોબર. પછી ટ ને ઠ હોય તો એનો સ થાય. ટ ઠ સ સગડીન સ. સગડીન સ ના થાય, ના ના ના, ષટકોણનો સ. ષટકોણનો સ. હા, ટ ઠ. પછી ત ને થ હોય તો સગડીનો સ થઈ જાય. લખવામાંય થાય ને બોલવામાંય થાય. હા, લખવામાં અને બોલવામાં ત્રણેય. ત્રણેયમાં. હા, ક્લિયર થઈ ગયું બધાને? આ જરાક જોજો તમે, અમુક બોલવામાં એ થાય છે ને અમુક એમાં થાય છે. ઓકે, જે સ શ જે છે વિસર્ગ પછી સ હોય તો શું થાય? દંત્ય સ. યામિનીબેન, વિસર્ગ પછી દંત્ય સ હોય તો સ અડધો થઈ જાય. હા, પછી પછી શ હોય, શંકરનો તાલવ્ય હોય તો એ અડધો થઈ જાય, અને મૂર્ધન્ય હોય તો એ અડધો થઈ જાય. હા, એટલે બોલવામાં ખાલી. બોલવામાં જ થાય ખાલી. ઓકે, આટલું ક્લિયર છે બધાને? હા જી. હવે આપણે જે છે બીજું અહીંયા જોઈએ છે. તમે ત્યાં તદ ને તદ નું આપણે કીધું એટલે એમાં વિસર્ગ સુધી વાત જ ન પહોંચે, સકારથી જ ચેન્જ થઈ જશે. હા, સકારથી જ ચેન્જ થઈ જાય છે. તદ અને એતાદના સંદર્ભમાં સકાર છે એ જ જતો રહે છે, રેફ સુધી જતું નથી. ખ્યાલ આવે? એનો પેલો એક ઉદાહરણ રામઃ કથયતિ એ ને, રામસ કથયતિ પછી સકાર જતો રહે એવું. રૂપ કયા આવે? ના ના, તદ સોરી, સહ એવ. હા, પણ એમાં પાછળ શું હોવું જોઈએ? હલ હોવું જોઈએ. હલ હોવું જોઈએ. ઓકે, આ નિયમ યાદ રાખો, પાછળ વ્યંજન હોવું જોઈએ. સહ હરી. હા, તો હરી પણ થાય. સહરી. બરોબર. એટલે પણ મેં આવું લખ્યું છે તે ખોટું કહેવાય ને. સકાર પછી એટલે સકાર હરી, પછી સકારનો રેફ કર્યો ને પાછી હરી, તો રેફ કરવાનો જ નહીં ને અહીંયા. ના, ત્યાં નહીં કરવાનો. પાછળ જે આવે છે હરી એટલે વ્યંજન આવે છે એટલે એ સકાર જ જતો રહે છે, એટલે સ હરી થાય. હા, પછી સ એવ જ્યારે આવે છે ત્યારે શું થાય છે? સકારનો રેફ થાય. રેફનું શું થાય છે? લોપ થાય અને યકાર એટલે જતો રહે. યકાર જતો રહે. બરોબર. એટલે ત્યાં બંને નિયમો જુદા છે. ત્યાં પણ તમને દેખાતો નથી. હા, ત્યાં સકાર નથી ગયો, ત્યાં યકાર ગયો છે. જો પાછળ સ્વર હોય તો ત્યાં યકાર જતો રહે છે, જો પાછળ વ્યંજન હોય તો સકાર જતો રહે છે. તદ અને એતદના સંદર્ભમાં પ્રથમા વિભક્તિ એટલે એમાં પેલા એશઃ વિષ્ણુ આવે, એશઃ વિષ્ણુ.
એષઃ વિષ્ણુ છે તો વિસર્ગ આપણે જે કરીએ છે તેમાં જુદું કરીએ તો શું થાય? એષસ. અને પછી વિષ્ણુ, એટલે વિષ્ણુ જે છે એ શું છે? એ વ્યંજન છે, વકાર આવે વ્યંજન, હા, તો ત્યાંથી સકાર જ જતો રહે છે. એષ વિષ્ણુ, જતો રહે એટલે એષઃ વિષ્ણુ, એષ વિષ્ણુ, એષ વિષ્ણુ. એષ વિષ્ણુ, હા. પણ એષ આવે, એષ એવ, એષ એવ, એષઃ એવ તો શું થાય? ત્યાં સ્વરથી શરૂ થાય છે, સ્વરથી શરૂ થાય છે તો એ પછી એનો રેફ થાય, રેફનો યકાર થાય અને યકાર પછી જતો રહે છે, એટલે એષ એવ. ઓકે, એટલે આ રીતે આપણે જોવાનું છે. ધીરે ધીરે આપણે કરીશું એટલે સ્પષ્ટ થશે. બરોબર. હવે આજે ભગવદ્ ગીતાના જે શ્લોકો જે છે એમાંથી આપણે શબ્દો જોયા છે થોડા કે નથી જોયા? આ ક્લાસમાં નથી જોયા? ના જોયા જ નથી. 4 શ્લોક થઈ ગયા છે સ્વામીજી. 4 શ્લોક થઈ ગયા છે અને તમે લોકોએ એનું એ કર્યું છે, હોમવર્ક ને હા, કર્યું? લેસન માં બી આપેલા 4 શ્લોક. હા, એટલે બધાએ કરેલા છે. હા. ઓકે, આપણે 5 શ્લોક થી જોઈએ. આ બધાએ બોલવાનું છે. ઓકે, પેલું કોણ છે આમાં? યામિની બેન બોલો. માતાજી એક જ મિનિટ મને આપો ને, થોડી મને બીજા કોઈને પૂછવાનું. ઓકે, બીજું કિશોરભાઈ ત્યાં સુધી તમે બોલો. દૃષ્ટ કેતુશ્ચેકિતાનઃ. હા, એટલે ચ આવ્યો એટલે વિસર્ગ છે એનો શ થઈ ગયો, શંકરનો. હા, કેવી રીતે થયો? શકાર થઈ ગયો. ચ છે ને એટલે. બરોબર છે. અહીંયા શબ્દ શું છે? દૃષ્ટ કેતુઃ ચેકિતાનઃ. હા. દૃષ્ટ કેતુશ્ચેકિતાનઃ, તો આ શકાર ક્યાંથી આવ્યો? એટલે પેલા વિસર્ગ હતો, વિસર્ગનો વિસર્ગ ક્યાંથી આવ્યો? દૃષ્ટ કેતુર, કેતુરનો વિસર્ગ થઈ ગયો ને વિસર્ગ પછી ચેકિતાન શબ્દ છે, ચકાર છે એટલે એનો શકાર થઈ ગયો. બરોબર, વેરી ગુડ. એટલે આ રીતે આપણે જોયું. ચેકિતાનઃ કાશીરાજશ્ચ, તો ત્યાં શું થયું છે? બોલો. હાજી બોલો કિશોરભાઈ, તમે બોલો. એક બધાએ એક શ્લોક બોલવાનો છે. એટલે ચેકિસ્તાન કાશીરાજ, કકાર છે પાછો, એટલે અડધો કચ બોલવાનો છે. બરોબર. ના, પણ અહીંયા જે ચેકિતાનઃ, અહીંયા પણ ચેકિતાનઃ છે તો શું થયું છે? અહીંયા વિસર્ગનો વિસર્ગ જ રહ્યો છે. કેમ રહ્યો છે વિસર્ગનો વિસર્ગ? વિસર્ગ ક્યાંથી આવ્યો? અચ્છા, એમ આખું પહેલેથી જ બોલું. નકાર ચેકિસ્તાન, ચેકિસ્તાન નહીં, ચેકિતાન. ચેકિતાનસ, ચેકિતાન રેફ, રેકાર, અને ચેકિતાન કારણ કે પાછળ છે ખોર છે. વિસર્ગ થયો, બરોબર? હા, વિસર્ગ જ વિસર્ગ થયો. અને જુદો શબ્દ હોય તો વિસર્ગ. અને ઓકે, હવે કાશીરાજશ્ચ છે, તો હવે ચેકિતાન કાશીરાજશ્ચ, તો ત્યાં શું થશે? વિસર્ગનું કેવું ઉચ્ચારણ થશે? શકાર થશે, શંકરનો શ. કેવી રીતે શંકરનો શ થશે? કારણ કે પાછળ ચકાર છે. અહીંયા એની વાત કરું, ચેકિતાન કાશીરાજ, એની વાત કરું છું. ચેકિતાન દૃષ્ટ કેતુશ્ચેકિતાન ખ તરીકે, અકાર તરીકે થશે. એટલે ઉચ્ચારણ કેવું કરવાનું? દૃષ્ટ કેતુશ્ચેકિતાન કાશીરાજશ્ચ. ઓકે, હવે કાશીરાજશ્ચ કરો. કાશીરાજશ્ચ માં કાશીરાજ, કાશીરાજસ, કાશીરાજ રેફ અથવા અને પછી વિસર્ગ થઈ ગયો એનો. અને બોલ રેફ માંથી, કારણ કે પાછળ ચ એટલે કે ખર છે, વિસર્ગનું વિસર્ગ જ રહેશે. અને પછી કાશીરાજસ ચ ભેગું થાય એટલે બોલવામાં, લખવામાં બોલવામાં બેમાં શકાર, શંકરનો સ થઈ જાય છે, કાશીરાજસ ચ. બરોબર. ઓકે, પછી વીર્યવાન, એમાં તો કઈ છે નહીં. ઓકે, પછી પુરુજિત કુંતી ભોજશ્ચ, પુરુજિત કુંતી ભોજશ્ચ, એટલે પુરુજિતમાં કઈ છે નહીં. કુંતી ભોજશ્ચ માં ફરીથી કુંતી ભોજ, કુંતી ભોજસ, કુંતી ભોજર,
અને કુંતી ભોજર વિસર્ગનો વિસર્ગ જ રહેશે, કારણ કે પાછળ ચકાર ખર વ્યંજન છે. એટલે એ રેફનો વિસર્ગ થઈ જશે. કેમ? કારણ કે પાછળ ખર છે. પાછળ ખર છે એટલે રેફનો વિસર્ગ થઈ ગયો. પણ પછી ફરીથી જયારે સંધિ કરીએ ત્યારે કુંતી ભોજસ ચ થઈ જાય, કારણ કે ચકાર છે એટલે શંકરનો શ લાગી જશે. ઓકે. પછી સેબિયસ ચ, એમાં આગળની જેમ સેબિયસ, સેબિયર અને ચકાર ખર છે એટલે રેફનો વિસર્ગ થઈ જશે. અને સેબ્ય પાછો ચકાર જ છે એટલે ચ ની સાથે શંકરનો સ થઈ જશે વિસર્ગનો. એટલે બોલવામાં અને લખવામાં સેબસ ચ, ઓકે. સેબસ પછી ચ. અને પછી નૂરપંગ વહ, એમાં તો એમ જ છે. શું છે લખેલું? નર પુંગવહ, અને પાછળ અવસાન છે એટલે કઈ હ જ રહેશે. બરોબર. શું રહેશે? નરપુંગ વહ એટલે સકારનો રેફ, રેફનો વિસર્ગ થાય, અવસાન. અવસાન છે. હા. ઓકે. યામિનીબેન બોલો. યુધામન્યુશ્ચ, તો યુધામન્યુ 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 ચ, પછી યુધામન્યુર ચ, પછી રેફનો વિસર્ગ થાય એટલે યુધામન્યુ અને ચ, અને બોલાય તો પછી એનો કારણ કે ખર છે, ચ છે, એટલે એનો શંકરનો સ થાય એટલે તાલવ્ય અડધો સ થાય બોલવામાં. બોલવામાં, લખવામાં થાય કે નહીં? બંનેમાં થાય, લખવામાં પણ થાય ને બોલવામાં પણ થાય. પછી વિક્રાંત ઉત્તમોજાશ્ચ, એટલે ઉત્તમોજાહા ચ. વિક્રાંતનો ઉત્તમ ઔજા છે કે નહીં? નીચે શું લખેલું છે? હા, વિક્રાંત ઉત્તમોજા. વિક્રાંત અને ઉ તો અરે નીચે ઓ જુઓ, થાય. નીચે જુઓ, અહીંયા શું છે? સંધિ કઈ છે? આ કઈ? વિક્રાંત છે એને છૂટો પાડ્યો છે. વિક્રાંત ઉત્તમોજાશ્ચ. હા. વિક્રાંત ઉત્તમોજાશ્ચ, એટલે વિક્રાંતનું તો ના થાય ને, આની સાથે તો નહીં કેમ ને? ના થાય? અહીંયા નથી દેખાતો. કેમ નથી દેખાતો? વિક્રાંત પછી વિસર્ગ કેમ નથી દેખાતો? વિસર્ગ તો છે વિક્રાંત, કારણ કે સ્વર છે, પાછળ સ્વર છે. શ્લોકમાં વિક્રાંત ઉત્તમોજાશ્ચ. આમાં શ્લોકમાં છે વિક્રાંત પછી વિસર્ગ છે? શ્લોકમાં નથી, પણ શ્લોકમાં નથી તો કેમ નથી? કારણ કે એની પાછળ સ્વર છે. હા, એટલે વિસર્ગ શું છે? જતો રહે છે. સ્વર રેફ પછી સ્વર હોય તો રેફ નો વિસર્ગ જતો રહે. ઓકે. હવે સાંભળજો, બીજા બોલે એ સાંભળજો. બરોબર? મારે લખવું પડશે. એટલે બીજા બોલે સાંભળજો. ઓકે. હિમાલીબેન બોલો. વિક્રાંત ઉત્તમ ઔજા, વિક્રાંત ઉત્તમ ઔજા. હા છે હિમાલીબેન, ખ્યાલ આવે તમને? હા, વિક્રાંત ઉત્તમોજા એટલે એમાં વિસર્ગ વિક્રાંતસ ઉત્તમોજા, વિક્રાંતર ઉત્તમોજા, એટલે રેફની આગળ અ છે અને રેફ પછી ઈચ વર્ણ છે, એટલે રેફનો યકાર થયો છે અને યકાર જતો રહ્યો છે. બરોબર? યામિનીબેન, ખ્યાલ આવ્યો? હા, સમજાયું, પણ મને વાર લાગે છે થોડી. ના, કઈ વાંધો નહીં, પણ આ સમજાયું છે ને? વાર તો નથી બધાને એક વખતમાં બે વખતમાં એવું ના થાય. આ પ્રેક્ટિસ કરીએ ત્યારે ક્યાં ભૂલ થાય છે આપણને ખબર પડે. હા, સમજાઈ ગયું હવે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે આગળ. હા. ઉત્તમોજા, હા, ઉત્તમોજા, હા, એટલે ઉત્તમોજા હા ચ, તો ઉત્તમોજા ચ, ઉત્તમોજા ચ, અને કારણ કે વિસર્ગ પછી વિસર્ગ ક્યાં છે? ઉત્તમ ઔજાર સુધી આવ્યા તમે. ઉત્તમ ઔજાર એનો રકારનો વિસર્ગ. હા, કેમ થાય છે?
કારણ કે એની પાછળ ચ છે, હા ચ એટલે ખરવર્ણ છે. ખર વર્ણ છે હા એટલે, એટલે શું અને થાય? એટલે એનો તાલવ્ય શંકરનો શ, તમે મિક્સ કરો છો. ઉત્તમ ઔજા હા પેલા એક સ્ટેપ બોલવાનું ને હા કે ઉત્તમ ખરવર્ણ ઓજા, છે એટલે ઉત્તમ ઔજા હા થઈ ગયું. ખર વર્ણ, હા ઉત્તમ ઓજા હા. એ પછી વિસર્ગ જતો રહે છે, ક્યાં જતો રહે છે? કારણ કે યકાર માંથી અહીંયા શું છે? ઉત્તમ ઔજાશ ચ છે. અહીંયા શું થયું છે? ઉત્તમ ઓજાસ ચ એટલે ખર વિસર્ગ વર્ણ સુધી છે આવ્યો. એટલે, વિસર્ગ પછી ચ છે, શું થાય? એટલે મને તો કન્ફ્યુઝ થઈ ગઈ છું થોડી. એટલે આપણે ધીર રહી અને આ વસ્તુ આખી આખી આપણે એનાલાઇઝ કરવાની આપણી જાતે. હા આપણી જાતે એનાલાઇઝ કરવાની. ઓકે, હા કિશોરભાઈ બોલો, અહીંયા શું થયું છે? આ ઉત્તમ ઓજાશ્ચ એટલે ઉત્તમ ઓજાર અને પાછળ ખર છે એટલે રેફનો વિસર્ગ થશે. ઉત્તમ ઓજાહા ચ અને ઉત્તમ ઓજાહા એટલે વિસર્ગ છે એ પાછળ ચકાર છે એટલે શંકરનો સ થઈ જશે વિસર્ગનો, અને પછી સંધિ થઈ જશે એટલે ઉત્તમ ઓજાશ્ચ. બરોબર. રિઝલ્ટ શું છે અહીંયા? ઉત્તમ ઔજાશ્ચ. એટલે આપણે આ લાવવાનું છે રૂપ, ઉત્તમ ઔજાશ્ચ. જ્યારે જુદું કરીએ તો શું છે? ઉત્તમ ઔજાહા ચ. તો અહીંયા શકાર કેવી રીતે આવ્યો? તો વિસર્ગ પછી ચકાર હોય તો વિસર્ગના સ્થાને શકાર થઈ જાય. ખ્યાલ આવે યામિનીબેન? હા સમજાયું હવે. ઓકે, પછી બોલો આગળ. વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ, હા દ્રૌપદેયા કેમ જતા રહો છો? વીર્યવાન સૌભદ્રો. અહીંયા શું છે નીચે? હા સૌભદ્રો એટલે સૌભદ્ર. હા તો ત્યાં છે કે નહીં વિસર્ગ? હા વિસર્ગ આ છે, વિસર્ગ છે. અહીંયા શું થઈ ગયું છે? એનો ઉનો ઓ થયો. હા, ઉનો ઉ ક્યાંથી આવ્યો? કારણ કે દ છે, હસમાં થાય છે ના, હસમાં જ આવે ને દ તો. એટલે એ નિયમ તમારે જોવાના જરાક આ શબ્દોને. હસ ઈજ એટલે ઈજ કે હસ હોય, ઈજ તો નથી એટલે હસ છે. ઈચ ક્યાં આવે? ના ઈજ એટલે ઉનો ના ના, એ તો ઈજ નથી એમ બોલે છે, હસ આવે છે એમ બોલે છે. હસ આવે છે એટલે હસ આવે છે એટલે ઉકાર થાય, અને ઉકારનો પછી ગુણ સંધિ પ્રમાણે ઓ થાય એનો. બરાબર. એટલે શું થયું છે? સૌભદ્ર. સૌભદ્ર પછી સૌભદ્ર. એક મિનિટ, બોલો તમે. દ્રૌપદેયાહ એટલે સૌભદ્રસ, પછી સૌભદ્ર, અને રકાર પછી હસ છે એટલે રેફ પહેલા અ છે. બરોબર. અ છે એટલે અનો ઉ થશે અને ઉનો પછી ઉ થશે, રેફનો ઉ થાય. રેફનો ઉ થશે એટલે હા સૌભદ્રો અને દ્રૌપદી ઉનો ઓ થાય. હા, એ બોલવાનું ને. હા સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ પછી છે. સૌભદ્ર દ્રૌપદેયા થઈ ગયું. અહીં દ્રૌપદેયાશ્ચ છે, તો અહીંયા શું છે? અહીંયા પણ વિસર્ગ પછી એટલે ચ છે એટલે ખર વર્ણ પેલું છે એટલે ચનો તાલવ્ય શ થાય, અડધો શ. ના વિસર્ગનો, સોરી વિસર્ગનો. ઓકે. વિસર્ગ તો વિસર્ગ ક્યાંથી આવ્યો?
હા વિસર્ગ ક્યાંથી આવે? એટલે દ્રૌપદયા હા. સકારનો રેફ થયો ને હા. રેફ માંથી વિસર્ગ થયો કેમ? અને રેફ માંથી વિસર્ગ થયો બે જ વસ્તુ છે. રેફમાંથી વિસર્ગ ક્યારે થાય? સકાર માંથી રેફમાંથી વિસર્ગ ક્યારે થાય? ના હમણાં તો બોલ્યા હતા યામિનીબેન. ખર અવસાન યોહો વિસર્ગ. ખર અવસાન હા રેફમાંથી વિસર્ગ ક્યારે થાય? એના પછી કોઈ શબ્દ ના હોય તો વિસર્ગ થાય. અને બીજું વિસર્ગ થાય ચ છે હા, એટલે ચ એટલે શું છે? ખર છે કે નહીં? ખર છે તો રેફનો વિસર્ગ થાય કે નહીં? રેફ વિસર્ગ થાય રેફનો વિસર્ગ થઈ ગયો દ્રૌપદે યાદ, અને પછી રેફનો વિસર્ગ થયો. કેમ? કારણ કે પાછળ ખર વર્ણ છે. ખ્યાલ આવ્યો? હા પછી આવે છે સર્વે એવ અહીંયા છે. હવે અહીંયા જે થાય છે સંધિ છે, સ્વર સંધિ. અહીંયા શું થશે? એ પછી એ આવે છે. કઈ સંધિ થશે આ? એ દીર્ઘ વૃદ્ધિ સંધિ થાય. વૃદ્ધિ સંધિ થશે. વૃદ્ધિ સંધિમાં અ કે આ પછી છે? ઓકે આ પછી સર્વે સર્વ એવ સર્વે છે. પછી હા અહીંયા સર્વે એવ આ બે શબ્દો છૂટા કરીએ ત્યારે અને સંધિ કરીએ તો સર્વ એવ થાય. એટલે તમારું અન્ડરસ્ટેન્ડિંગ છે એમાં જરાક એ કરજો કે આ સર્વ અહીંયા લખ્યો છે અને અહીંયા એવ છે, આ સંધિ થયેલી છે. જ્યારે એ બેને છૂટા કરીએ તો સર્વે અને એવ છે. એટલે સર્વે એવ શબ્દ છે, આ છૂટા કરેલા છે ઉપર શ્લોકમાંથી. તો સર્વે મુખ્ય શબ્દ છે સર્વે, અને પછી વૃદ્ધિ સંધિ થાય એમાં ના થાય. આ જે સંધિ અહીંયા કરવાની છે આપણે, એનું રિઝલ્ટ ઉપર આવે શ્લોકમાં. આપણે ઉપર જે છે એ ઉપર સંધિ થયેલી છે, એ પરિણામ છે એવું યાદ રાખવાનું શ્લોકમાં. અને નીચેના શબ્દો છે એને જુદા કરેલા છે, સંધિ વગરના છે. સર્વે અને એવ છે તો કઈ સંધિ થાય ત્યાં? એ પછી આવે છે સ્વર. તો એ પછી કયો છે? પહેલા એ હોય અને પછી સ્વર હોય તો કઈ સંધિ થાય? ગુણ સંધિ થાય. ગુણ સંધિ થાય. થાય ગુણ સંધિ. ગુણ સંધિ નો નિયમ કયો છે? ગુણ સંધિમાં મોડે નથી બોલવાનું, આપણે જોઈને બોલવાનું નોટમાં. ઓકે આ પછી ઓકે આ ઓકે, સિવાય ઓકે, બીજો આ કોઈ પછી તો સ્વર અહીંયા અ છે. અહીંયા સર્વેમાં અ છે. હા છે અ છેલ્લો? ના એ છે હા, તો એને અ કહેવાય. ના હા, તો અ કે વૃદ્ધિ સંધિ ક્યારે થાય? વૃદ્ધિ સંધિ કે આ પછી સંયુક્ત સ્વર હોય તો. હા, અહીંયા જે છે અ કે આ એ છે. તો એ થાય વૃદ્ધિ સંધિ થાય અહીંયા? ના હા, સોરી યણ સંધિ ક્યારે થાય? એક ઈ ઉ રૂ રૂ પછી અસમાન સ્વર હોય તો. હા, પછી અહીંયા છે એટલે યણ સંધિ થાય અહીંયા? હા ના તો પછી આયાવત સંધિમાં શું નિયમ છે? ઈચ પછી કોઈ સ્વર હોય તો. શું ઈ એજ પછી હોય. હા, કોઈ પણ સ્વર હોય તો એ છે એટલે એમાં આવે. અહીંયા સર્વેમાં એ આવે. સર્વે એ આવે ને. ના તો કઈ સંધિ થાય અહીંયા? અયાવ સંધિ. અયાવ સંધિ થાય. કોઈ પણ સ્વર હોય તો એ પછી એ છે તો અહીંયા દીર્ઘ સંધિ ના થાય. દીર્ઘ સંધિ એટલા માટે જ બોલાવડાવી કે અ ઈ ઉ ઋ એમાં દીર્ઘ સંધિ થાય. અહીંયા એ છે, એ પછી એ આવ્યો છે, એ પછી ગમે તે સ્વર આવે એટલે અયાવ સંધિ. તો એનો શું થાય? અય થાય. અય થાય. એટલે અહીંયા સર્વઈ અને એવ. પણ હમણાં જો યકારનો લોપ થઈ જાય ઓપ્શનલી વૈકલ્પિક.
ઓકે, લોપઃ શાકલ્યસ્ય, એ જે આપણે જોયું આગળ, હમણાં જ જોયું નિયમ, એ યકારનો લોપ થયો છે એટલે સર્વ એવ. રિઝલ્ટ શું આવે ફાઇનલ? સર્વ એવ. એટલે અહીંયા આ લોપ શેનો થયો છે? યકારનો લોપ થઈ ગયો છે. એટલે અયાવ સંધિ થઈ સર્વૈ અને પછી એવ. ખ્યાલ આવે તો ઠીક છે, બીજાને નહીં તો આપણે આગળ જોઈશું. ઓકે, પછી બહુ વાર લાગે છે માતાજી, બહુ જ મગજમાં ઉતરતા તો. ના, એટલે પ્રેક્ટિસ કરો તો તમને નિયમો સામે રાખવાના અને પ્રેક્ટિસ કરવાની, તો આપણને ખ્યાલ આવશે જ. નિયમો આપણે યાદ નથી રાખવાના, નિયમો આપણી સામે જ રાખીને જ કરવાના. ઓકે, આપણે જાતે બધું યાદ રાખી શકીએ નહીં. પછી આપણે નિયમો યાદ નથી રાખવાના, પછી શું થાય? ઇમ્પ્લિકેશન ખબર પડી જાય. અહીંયા જેવી રીતે સૌભદ્રો, દ્રો જે છે તો ઓ થયો, ઓ ક્યાંથી આવ્યો હોય? ઉ માંથી જ આવ્યો હોય. હવે ઉ ક્યાંથી આવ્યો હોય? તો નિયમ છે, રેફ નો ઉ થયો છે, બરાબર ને? એ નિયમ સીધો આપણે જોઈએ અને એ કન્ડિશન જોઈ લેવાની. ઓકે, મહારથાહ શું થયું છે એમાં? મહારથાહ, એનો વિસર્ગનો વિસર્ગ જ રહ્યો છે. વિસર્ગનો વિસર્ગ કે એટલે વિસર્ગ જન્મ છે. પાછળ કોઈ છે નહીં. હા, તો બીજો એટલે શબ્દ નથી, એટલે વિસર્ગનો વિસર્ગ. અચ્છા, એટલે વિસર્ગ જે છે એ સીધો મૂકેલો જ છે, એવું છે? કોઈ પણ શબ્દમાં સીધો વિસર્ગ જ આવે છે. ના, સકારમાંથી એટલે રેફમાંથી વિસર્ગ થયો. હા, તો પછી વિસર્ગનો વિસર્ગ રહ્યો કેવી રીતે કહેવાય? એના પછી કોઈ શબ્દ ના હોય તો? બરોબર, શબ્દ ના હોય તો વિસર્ગનો વિસર્ગ રહે, એવું છે? ઠીક છે, હું તો ભૂલી પણ બહુ જાઉં છું. ના ના, આપણે સમજવાની જરૂર છે, અહીંયા ભૂલવાનું છે જ નહીં. વિસર્ગ ક્યાંથી આવે છે? સકારમાંથી રેફ થાય ને રેફમાંથી વિસર્ગ થાય. તો રેફમાંથી વિસર્ગ આવ્યો છે, વિસર્ગનો વિસર્ગ રહ્યો કેવી રીતે કહેવાય? ના, રેફમાંથી વિસર્ગ આવ્યો છે. કેમ રેફમાંથી વિસર્ગ આવ્યો છે? સકારમાંથી. રેફમાંથી વિસર્ગ કેમ થયો અહીંયા? કારણ કે એના પછી કોઈ શબ્દ નથી, અવસાન છે, એટલે રેફમાંથી વિસર્ગ થયો છે. એટલે મેં પહેલા જ કહ્યું કે વિસર્ગ એ રેફમાંથી ઉત્પત્તિ થઈ છે. વિસર્ગ એ પરિણામ છે. ક્યાંથી આવ્યો વિસર્ગ? તો વિસર્ગનો વિસર્ગ રહેવું નહીં. વિસર્ગ ક્યાંથી આવે? તો રેફમાંથી આવે. તો રેફ પછી શું હોય તો વિસર્ગ થાય? રેફ પછી અવસાન હોય તો વિસર્ગ થાય. રેફ પછી ખર વર્ણ હોય તો વિસર્ગ થાય. નિયમ છે. વિસર્ગનો વિસર્ગ રહે એટલે વિસર્ગ નથી પકડી રાખવાનો આપણે. હા, ખ્યાલ આવ્યો? એટલે આખી મિકેનિઝમ તમે સમજજો તો જ તમને ખ્યાલ આવશે. ઓકે, અને પછી કોણ છે? બરોબર, હા, કોણ બોલશે હવે બીજું? હા, વર્ષાબેન બોલો. ભવાન ભીષ્મશ્ચ. ભવાન ભવાન ભીષ્મ અને ચ, એની વચ્ચે સંધિ છે. ભવાન અને ભીષ્મની વચ્ચે સંધિ નથી, પણ ભવાન હલંત છે એટલે એનો અડધો હલંત છે એટલે થઈ ગયો. પણ ભીષ્મ ચ છે એમાં છે. બરોબર. ભીષ્મ ભીષ્મ ચ, ભીષ્મસ ચ, ભીષ્મર ચ, ભીષ્મ ચ, એટલે રેફ પછી ખર વર્ણ છે, ચ છે, એટલે વિસર્ગ થઈ ગયો, રેફનો વિસર્ગ થઈ ગયો. ભીષ્મ ચ, અને હવે એને ખર વર્ણ, વિસર્ગ પછી ખર વર્ણ છે એટલે એનો તાલવ્ય શકાર થઈ જશે, એટલે ભીષ્મશ ચ, અને પછી એને બીજો શકાર કેમ ના થયો? ચ છે એ તાલવ્ય છે, બરોબર, એટલા માટે થયો. અને ભીષ્મસ ચ, પછી આગળ બોલો.
કર્ણશ્ચ, એમાં બી કર્ણ ચ, આ જ નિયમ લાગુ પડશે. બોલી જાઓ. કર્ણચ, કર્ણર્ચ, કર્ણ ચ, અને વિસર્ગ પછી ખરવર્ણ છે અને એટલે ચકાર એ તાલવ્ય છે, એટલે તાલવ્ય ચકાર આવશે. અને એટલે કર્ણશ્ચ, કર્ણશ્ચ. બરોબર. પછી આગળ કૃપશ્ચ, આ જ નિયમ લાગશે. બરોબર, આ જ નિયમ લાગશે. ઓકે, પછી આગળ બોલો આગળનો શબ્દ. સમીર, સમીર જય, જય છે ને? હા, બોલો બોલો, ધીરેથી બોલો, એક એક અક્ષર બોલો. સમિતિમ જય હ, જય હ. હવે સમિતિમ જયસ, સમિતિમ જય. હા, સમિતિમ જયર. હવે એના પછી અવસાન છે, એટલે રેફનું થઈ જશે વિસર્ગ, અને સમિતિમ જય હ. ઓકે, સમિતિમ જય. હા, ઓકે, પછી આગળનો શબ્દ. અશ્વત્થામામાં તો નહીં આવે, પણ વિકર્ણ ચ, આ જ નિયમ છે. બરોબર. વિકર્ણ બોલી જાઓ એક વખત નિયમ. વિકર્ણ, હા, વિકર્ણ ચ, વિકર્ણ ચ, પાછળ ખરવર્ણ છે, રેફની પાછળ ખરવર્ણ છે, એટલે રેફનો વિસર્ગ થશે, એટલે વિકર્ણ ચ. પછી ચ એ તાલવ્ય છે, એટલે શકાર આવશે, શંકરનો સ, તાલવ્ય સ આવશે, એટલે વિકર્ણ અને વિકર્ણ ચ. શેના સ્થાને તાલવ્ય શકાર આવશે? ચકારના સ્થાને. ચકાર એ તાલવ્ય છે, એટલે એની આગળ શકાર, તાલવ્ય શકાર આવશે. બરોબર. તો તાલવ્ય શકાર કોના સ્થાને આવશે? રેફના સ્થાને. અરે શું, સોરી, વિસર્ગના સ્થાને આવશે. વિસર્ગના સ્થાને તાલવ્ય શકાર અને વિકર્ણશ્ચ. આગળ બોલો. સોમદત્તિહ, સૌમદત્તિહ તથા એવ, અને ચ આખું જ છે. સોમદત્તિહ, સોમદત્તિસ તથા, સોમદત્તિર તથા, સોમદત્ત, એટલે રેફ પછી ત, એટલે હલમાં આવે છે ને તકાર. બરોબર, હલમાં આવે, પણ આપણે યાદ કેવી રીતે રાખવાનું? ક ખ ગ ઘ એમાં ક ખ જે છે ખરમાં આવે છે, ચ છ જ જ અહીંયા, તો ચ અને છ ખરમાં આવે છે, ટ ઠ ડ ઢ ણ, તો ટ ખ એ ખરમાં આવે છે, ત થ દ ધ ન, તો ત અને થ એ ખરમાં આવે છે, પ ફ બ પ મ, તો પ અને પ એ ખરમાં આવે છે. અહીંયા શું છે? ખર વર્ણ છે, અને તકાર છે એ દંત્ય છે, દંત્ય ત છે, એટલે એનો સકાર થઈ જશે, વિસર્ગનો સકાર થઈ જશે, અને એટલે સોમદત્તિસ તથા થશે. સૌમદત્તિસ તથા છે. હવે તથા અને એવ. હવે તથા એવ, આ પ્લસ એ છે, એટલે એનું અહીં થઈ જશે, એટલે તથૈવ. કઈ સંધિ થઈ? અને અહીં એટલે વૃદ્ધિ સંધિ થઈ. વૃદ્ધિ સંધિ થઈ. ઓકે. હા, અને એવ અને ચ, એટલે એમાં ચકાર છે એ વર્ણમાં આવે છે. તથૈવ અને આગળ તથૈવ અને પછી ચ આવે છે. અહીંયા શું છે? તથા ઈવ,
હા આપણે તથૈવ નું કર્યું. હવે એ હા ચ છે એટલે એ વ ચ હા અહીં ઉપર શું છે? ઐવ તથૈવ અહીંયા તો તથૈવ એટલે આપણે થાય ને, વ આવી ગયું કે નહીં અહીંયા? એક વૃત્તિ સંધિ કરી અને વ આવ્યો અને પછી ચકાર તો ચકાર જ રહ્યો ને. બરોબર, એટલે એ વ અને ચ વચ્ચે સંધિ છે. ના એમાં નથી. આગળ આપણે તથૈવ નું બસ કરી એટલે એવું જ દીધું છે કહેવાનું છે એટલે કે સંધિ નથી ત્યાં. એમાં સંધિ નથી. હા બરોબર, એટલું જ. ઓકે, આગળનું હવે કોણ બોલશે? સ્વામીજી મને એક પ્રશ્ન છે. હાજી. આ સમિતિંજય સમિતિમજય થશે? એટલે એમાં જે નિયમ છે એને આધારે સમિતિંજય હા જકારનો યકાર થઈ જાય સમિતિંજય. પણ બધા એવી રીતે સમિતિંજય બોલીએ તો પણ ચાલે, પણ સમિતિંજય એ બોલવાનું સહેલું પડે. સમિતિંજય કરતા સમિતિંજય એ સરળ પડે. ઓકે, પછી આગળ હા કોણ કરશે? ઓકે, હિમાલીબેન બોલો. ક્યાં ગયા હિમાલીબેન? ઓકે, હર્ષાબેન તમે બોલો. બહવ શૂરાહ અરે બહવ કઈ છે અહીંયા આગળ છે ને શબ્દો. અન્ય ચ અન્ય છે તો નીચે શું તો છે? એ અન્ય ચ બહવઃ શૂરાહ. હું જે પૂછું છું એને જવાબ આપો પહેલા. હા આગળ ઉપર શ્લોકમાં શું લખ્યું છે? શબ્દો કયા છે? 9મો શ્લોક ને સ્વામિનીજી? હાજી. સ્ક્રીન પર જોવો ને હર્ષાબેન. હા, અન્ય ચ બહવઃ શૂરા મદર્થે. આપણે શબ્દો જોવાના છે, શ્લોક જોવાનો. અચ્છા, અન્ય ચ માં સંધિ છે. હા છે. અહીંયા નીચે શું લખ્યું અન્ય છે? છે એ કશું ના સંધિ કહેવાય, એ સંધિ ના કહેવાય અને એ સ્વતંત્ર છે. ચ અને બહવ એમાં સંધિ છે. ચ અને બહવ ના નથી, ના નથી. ક્યાં ના સંધિ છે નથી. બોલો? આગળ બહવ બહવ અને શૂરાહ. હા હમ. હા તો બોલો સંધિ કઈ થઈ છે? વિસર્ગ પછી વિસર્ગ ક્યાં છે ખર તો આવ્યું. લખો. પછી વિસર્ગ લખો. અચ્છા, બહવસ સકાર બહવર અને રેફ પછી આવે છે, ખર આવે છે એટલે એનો રેફ નો વિસર્ગ થાય છે. Very good. બરાબર. હા, અને શ છે એટલે એ પેલું શું કહેવાય, શંકર નો શ એટલે તાલવ્ય બરોબર. તાલવ્ય સ્વર ને. હા, તાલવ્ય. તાલવ્ય સ્વર નો છે એટલે વિસર્ગ જતો રહેશે અને શ અડધો થશે અને બહવ શૂરાહા. હા, એટલે બહવ શૂરાહ એ જતો ના રે, એ રે એવું, પણ બોલવામાં ખાલી શકાર થાય. બહવ લખવામાં શૂરાહા. એટલે અહીંયા લખવામાં નથી, જોયું? હા, એટલે લખવામાં નથી, બહવ શૂરાહ. બોલવામાં બસ. છે. ઓકે, પછી બીજા કયા શબ્દો છે આગળ? શૂરાહા મદર્થે. અહીંયા શું લખ્યું છે? શૂરા. શૂરા મદર્થે. શૂરા મદર્થે. શૂરાહા. તો અહીંયા કયો નિયમ લાગુ પડે છે બોલો આગળ? આમાં એ નિયમ લાગુ પડ્યો છે કે ય જતું રહે છે. એટલે ય ક્યાંથી આવ્યો? રેફ માંથી. રેફ ક્યાંથી આવ્યો અહીંયા? સકાર થી. સકાર માંથી સકાર માંથી રેફ આવ્યો. સુરાસ મદર્થે. મદર્થે. પછી સુરાસ મદર્થે. પછી સુરાસ મદર્થે. પછી સુરાર આવે અને પછી રેફ નો વિસર્ગ થયો. રેફ નો ક્યાંથી? હમણાં તો બોલાય ના, સુરાર સોરી યકાર થઈ ગયો. યકાર કેમ થયો? સુરાઈ કેમ થયું? કારણ કે પેલું હર્ષ છે ને પાછા મદદ. ઓકે, હર્ષ છે. આગળ શું છે? વિસર્ગ છે. અરે
સુરાય આપણે ત્યાં સુધી તો જોઈએ ગયા, સુરાય, હા. અને યનો લોપ થઈ ગયો સ્વામીની. પણ યકાર ય કેવી રીતે થયો, રેફ માંથી યકાર કેવી રીતે થયો? આગળ શું છે? રેફ ની આગળ શું છે? વિસર્ગ. રેફ ની આગળ વિસર્ગ છે. ના, રેફની આગળ વિસર્ગ નથી. રેફ નો વિસર્ગ થયો, પણ રેફ નો યકાર થયો, તો એ રેફ નો યકાર થયો તો રેફ ની પૂર્વે શું છે? નિયમ બોલો. આ છે. આ છે કે નહીં? સુરાનો. હા, આ સુરાનો આ છે. હા, હા. આ પછી રેફ આવ્યો, રેફ પછી શું આવ્યું? હર્ષ આવ્યું. હર્ષ આવ્યો, હા. એટલા માટે રેફ નો શું થયો? લોપ થયો. રેફ નો લોપ થાય છે. હે ભગવાન, કે મને બોલતા જ નથી આવડતું. રેફ નો યકાર થયો અને યકાર નો લોપ થયો. લોપ થયો, યકારનો લોપ થયો. રેફનો યકાર થયો, યકારનો લોપ થયો. બરાબર છે. બરોબર. એટલે સુરા મધર છે, ઉપર છે. હા, મધર બરાબર છે. છે. હવે પછી કયો શબ્દ કયો છે? ત્યક્ત જીવિતાહ. હા, થયું છે એમાં? એમાં અંતિમ સ્વર છે, એટલે ત્યક્ત જીવિતાસ, ત્યક્ત જીવિતાર અને રકારનો વિસર્ગ થઈ ગયો. ત્યક્ત જીવિત અને અવસાન થઈ ગયું. ઓકે, અવસાન થઈ ગયું ને, અવસાન છે. એના અવસાન છે, કોઈ sorry. શબ્દ નથી. એટલા માટે હવે તો મને સમજણ પડે છે, બોલતા નથી કઈ વાંધો નહીં, આવડશે. આવડતું. બોલતા આવડશે. જેમ જેમ ક્લિયર થશે તેમ તેમ બોલતા આવડશે. ઓકે, પછી યામિની બેન, આપનું માઇક બંધ કરજો. નાના શસ્ત્ર પ્રહરણાહ. બરોબર. અહીંયા શબ્દ શું છે? પ્રહરણાહ. અહીંયા પણ એવું જ છે. સેમ ટુ સેમ. એમાં આ પણ વિસર્ગ છે, એવી રીતે જ પછી કયો થશે છે? કે સર્વે. આગળ શું છે? સર્વે. આનું કરો. પ્રહરણાહ. નાના પ્રહરણાર, શસ્ત્ર પ્રહરણાર, નાના શસ્ત્ર પ્રહરણાર અને રેફનો વિસર્ગ થઈ જશે, કારણ કે પાછળ પેલું શું કહેવાય, ખરવર્ગ છે. ખર છે, એટલા માટે થઈને વિસર્ગ થઈ જશે. એટલે વિસર્ગ પછી સકાર છે, એટલે શું થશે? હા, વિસર્ગ પછી સકાર છે, એટલા માટે એનું વિસર્ગના સ્થાને અડધો સકાર બોલાય. અડધો સકાર આવશે. હા, એટલે શું બોલવાનું હોય? નાના શસ્ત્ર પ્રહરણા સર્વે. વેરી ગુડ. પછી શું છે? કયો શબ્દ છે? યુદ્ધ વિશારદાહ. હા, શું થશે એમાં? આ પેલું અંતિમ છે, એટલે યુદ્ધ વિશારદાસ, યુદ્ધ વિશારદાર અને રેફ પછી વિસર્ગ એટલે થશે, કારણ કે અંતિમ છે ને એનો પછી અવસાન છે, વેરી ગુડ, વેરી ગુડ. શબ્દાંતે. ઓકે, બેલાબેન. સ્વામીજી, મને એક પ્રશ્ન છે. સ્વામીજી, મને એક પ્રશ્ન છે. હા, બોલો. આપણે બોલવા ટાઈમે નાના સહસ્ર પ્રહરણાહ બોલીએ છીએ, વચ્ચે બ્રેક મારી છે ને ત્યાં. હા, વચ્ચે બ્રેક મારીએ તો શબ્દ છૂટો થઈ ગયો. એટલે આપણે બ્રેક મારી છે પછી ત્યાં સ નહીં બોલવાનો ને? ના, તો નહીં બોલો. શ્લોક બોલ. બ્રેક કર્યો એટલે શું થયું બોલવામાં? શબ્દ છૂટો છૂટો થઈ ગયો શબ્દ. આમાં બોલીએ તો શું, કેવી રીતે બોલો? અન્યે ચ બહવ શૂરા મદર્થે ત્યક્ત જીવિતાઃ. પણ જો વચ્ચે બ્રેક કરીએ તો શું બોલવાનું હોય? અન્યે ચ બહવ શૂરાઃ. સુરાહા. અન્યે ચ બહવ શૂરાઃ. પછી આવે મદર્થે ત્યક્ત જીવિતાઃ. બ્રેક કરીએ તો આ પ્રમાણે. આગળ જ્યાં બ્રેક કરીએ તો કઈ રીતે બોલાય? નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુક્ત વિશારદાઃ. એક જ લાઈન બોલીએ તો શું થાય? નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુક્ત વિશારદાઃ. નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુક્ત વિશારદાઃ. ખ્યાલ આવે બધાને? ઓકે. એટલે બે રીતે બોલી શકાય કે પર્ટિક્યુલર બે રીતે બોલી શકાય સ્વામીજી, કે પર્ટિક્યુલર ઓલી હોવી જોઈએ કે એમાં 4 પાદમાં બોલવાનું અથવા તો 2 પાદમાં, ગમે તે આપણે નક્કી કરવાનું. 2 પાદ બોલવા હોય તો
સાથે બોલવાનું, અને 4 ભાગમાં બોલવું હોય તો 4 5માં બોલવું હોય તો છૂટું કરવાનું. તો એના નિયમો એ પ્રમાણે લાગુ પડે. ઓકે, હિમાલીબેન, પછી બેલાબેન. અપર્યાપ્તમ એટલે ત્યાં કઈ નથી. તદસ્માકમ અને તત અસ્માકમ એટલે ટૂંકમાં એમાં તનો દકાર ઉચ્ચાર થયો છે. બલમ કઈ નથી, ત્યાંય સંધિ નથી. ભીષ્માભિરક્ષિતમ સંધિ નથી. પર્યાપ્તમ નથી સંધિ. ત્વિદમેતેષામ એટલે ત્યાં છે સંધિ. તુ ઈદમ એટલે ઉ અને પછી ઈ છે એટલે ઉ ને ઈ બેનો નિયમ જોવાનો. ઉની ઓકે, આ પછી છે. ઓકે, આ પછી છે સ્વર. ઓકે, આ પછી નથી, ઉ પછી સ્વર સંધિમાં પાછળનું શું આવે છે અત્યારે બહુ યાદ નહીં રાખવાનું. હા આગળ શું હા છે એ હા જોવાનું છે. ઓકે, આ એટલે પછી આવે ઉ છે. પછી ના નથી, એટલે ઉ એ બે પછી સંધિ વૃત્તિ સંધિ ના હોય. ન હોય. બાકી કઈ રહી? યણ સંધિ અને અયાવ સંધિ રહી. હા, એટલે યણ સંધિ થશે. યણ સંધિ ઉનો વ થઈ ગયો છે. ઉનો શું થશે? ઉનો વ થઈ ગયો છે, વકાર વકાર. થઈ ગયો. હા, એટલે ત્વિદમ ત્વિદમ દ્વિદમ થઈ ગયો. અહીંયા દ્વિદમ છે. હા દ્વિદમ પછી ત્વિદમ એ તેષામ એટલે ઈ બે તો ખાલી શબ્દો જોડેલા છે, બરોબર. વર્ણ જોડેલા છે. બલમ ત્યાં કઈ નથી. અને ભીમાં ભીરક્ષિતમ એમાંય ક્યાંય સંધિ એમાં નથી. પણ કોઈ એક જ સંધિ આવી બરાબર. બરોબર. તો ત્યાં પણ હવે ભીમ અભિરક્ષિતમ ત્યાં છે, પણ એ અત્યારે જોવાની જરૂર નથી. બે શબ્દ છૂટા હોય તો ત્યાં જ જોવાનું છે. ઓકે બેલાબેન. હા, જો કે ત્યાં થાય ને પેલી આપણે દીર્ઘ સંધિ થાય ને ભીમ અને અભિરક્ષિત. શબ્દ આપ્યો છે એટલા માટે આપણે દીર્ઘ સંધિ નથી લેતા. ઓકે, હા બેલાબેન. હા જી સ્વામિની. અયનેશુ એટલે એમાં બી સંધિ નથી સ્વામિનીજી. અયનેશુ અને ચ. રાઈટ. પછી છે સર્વેશુ, તો એ બી નીચે સર્વેશુ છે. પછી યથા ભાગમ અવિસ્થા એટલે યથા ભાગમ અવિસ્થા, તો એમાં બી સંધિ અવિસ્થા નથી. ક્યાં છે? અવસ્થિતાહ, સોરી, અવસ્થિતાહ. તો ખાલી યથા ભાગમમાં નથી, પાછળ આખો વર્ણ લે છે. સોરી, તો યથા ભાગમ વસ્થિતાહ. અવસ્થિતાહ એનું જ કરવાનું. આપણે છૂટું કર્યું. અવસ્થિતાહ શબ્દ છે. તો અવસ્થિતાસ, અવસ્થિતાર, અને રેફની પછી અવસાન એટલે કે શબ્દ નથી, એટલે રેફનો વિસર્ગ થશે એટલે અવસ્થિતા હા. ઓકે, આગળ. નીચે ભીષ્મ વેવા ભીરક્ષંતુ, તો નીચે ભીષ્મમ અને એવ, તો ભીષ્મ અને એનું જોડણી ભીષ્મ અને એવ છે તો ભીષ્મ અ આવે છેલ્લે. ના, ભીષ્મ. એવ હોય તો પછી ત્યાં સંધિ થાય. સોરી, હલંત છે. શું છે? ભીષ્મ એવ. ભીષ્મ એવ હોય તો સંધિ થાય, પાછળ અ આવે છે. ભીષ્મ હલંત શબ્દ છે. ભીષ્મ અહીંયા શબ્દ એટલે શું બોલાય? ભીષ્મ તો બોલ મ નથી, ભીષ્મ. મ પછી મકાર છે. મ પછી મકાર છે. ઓ હા, ભીષ્મમ છે. સોરી હો સ્વામિનીજી, સોરી. હા, આપણે એવું ગળી ભીષ્મમ. અત્યારે બ્રેકફાસ્ટ નો ટાઈમ થયો છે એટલે આપણે ખાઈ લઈએ, ના ચાલે. ઓકે, ના મને ભીષ્મ જ નહીં, સોરી, ભીષ્મમ. ભીષ્મમ એવ એટલે એક સંધિ ત્યાં થઈ છે. ભીષ્મ મેવ, અને પાછળ શબ્દ છે ફરીથી એવ. એમને અહીંયા સંધિ કઈ છે? ભીષ્મ અને એવમાં ભીષ્મ મેવ સંધિ થઈ છે અહીંયા. ના, સંધિ નહીં, પણ એની જયારે જોડણી કરીને સ્વામિનીજી, તો હલંત અને એની જોડાણ થઈને એને મે શબ્દ થયો, મેવ. રાઈટ. એવ અને અભિરક્ષંતુ, તો
એમાં બી ફક્ત જોડણી જ છે, એટલે એ વ ને અને જોડે એટલે એવા એવા એ વ અને એટલે વ અને એટલે અ ને અ જોડીએ તો દીર્ઘ સંધિ થઈ ત્યાં, હા. અ ને અ જોડાઈને આ બન્યું એટલે એવા ભીરક્ષંતુ. પછી પછી છે ભવંતઃ સર્વ, તો ભવંતઃ સર્વે, સોરી પાછળ નહીં, બરોબર. તો અહીંયા બી સેમ એ જ સંધિ થશે. અરે જ્યારે ઉપર જાય ત્યારે ભવંતઃ ભવંતસ ભવંત. સ્વામીને અહીંયા કરવાનું કે આખા ઉપર તો ખાલી ભવંતઃ નું ભવંતઃ જ છે, તો વિસર્ગ આવ્યો તેની રીતે આપણે જોઈએ તો સકાર રેફ અને પછી પાછળ ઓકે હા, તો ભવંતસ ભવંતર સર્વ એટલે પાછળ ખર વર્ણ છે એટલે વિસર્ગનો વિસર્ગ એટલે રેફનો વિસર્ગ છે. રેફનો વિસર્ગ. હા. ભવંતઃ સર્વ. પછી આગળ જઈએ તો સર્વે એવ. નહીં ભવંતઃ સર્વ પછી શું થાય આગળ? ભવંત સર્વે છે આ શબ્દ. તો શું હા થાય? કીધું ને પછી આવે શું થાય? તમને કે રેફનો વિસર્ગ થયો, વિસર્ગ પછી સખર વર્ણ છે હા, તો? એટલે નો વિસર્ગ રહેશે, પણ જ્યારે એનું ઉચ્ચારણ કરશે ત્યારે ભવંતસ સર્વ. બરાબર. એ સર્વ નથી, સર્વે છે. સોરી સર્વે. હા, પછી ભવંતસ સર્વે. ઓકે, પાછળ જઈએ તો સર્વે એવ. હા. આ સામેની તો તમે સ્વર નિયમ કીધો પણ હું નથી સમજી, પણ તો બી જસ્ટ તમને કહું ખાલી અહીંયા કે ય થાય છે અને એનો લોપનું તમે કંઈ બોલ્યા પણ અહીંયા ક્યાં સર્વે છે? અહીંયા એ પાછળ શું આવે છે? એ આવે છે. હા, સર્વે એ અને એ અયાવ સંધિ થાય છે, હા. રાઈટ? એ ને એની અનો અય થઈને પછી એ, પણ યનો જે અહીંયા યનો લોપ થાય છે, રાઈટ? એ આપ બોલ્યા પણ હું સમજી નથી શકી ત્યાં એટલે આગળ. કરવાનું. આમાં શું છે? કરશો એટલે ખ્યાલ આવશે તમને. ઓકે. સર્વે એમાં એ નો અય થઈ ગયો એટલે સર્વ અને અય અય એમાં યકાર જતો રહ્યો, તો સર્વ એમાં અ જે છે લાગી ગયો એટલે સર્વ થયું. સર્વ અને ય- થયું પાછળ છે સર્વ એવ. અહીંયા શું છે? સર્વ એવ. ઓકે, યકારનો લોપ થયો છે, એકારનો અય થઈ ગયો, તો અય માનો અ જે છે એ સર્વમાં લાગી ગયો, કારણ કે વકાર અને અ એટલે સર્વ અને યકાર જતો તો સર્વ એવ. અને પછી સંધિ છે એવ અને હીમાં. એવ હીમાં કોઈ સંધિ નથી સ્વામીની. બધા શબ્દો બંને જુદા છે. ઓકે, હવે બીજા લોકો જે છે જેને ક્લિયર ના હોય એ લોકોએ નેક્સ્ટ ટાઈમ બોલવાનું છે. બરાબર? એટલે આ નિયમો જે છે એ તમે આજનો ક્લાસ જેને ક્લિયર ના થયો હોય એ ફરી સાંભળે એટલે બધું ક્લિયર થઈ જશે એકદમ. ઓકે, જે ના ખ્યાલ આવતું નિયમો સામે રાખવાના, નિયમો સામે રાખી અને પછી કરવાનું. એટલે આજે કોણ કોણ બોલ્યા? યામિનીબેન, કિશોરભાઈ, હર્ષાબેન, વર્ષાબેન બોલ્યા, વર્ષાબેન બોલ્યા, હિમાલીબેન બોલ્યા, બેલાબેન બોલ્યા. હવે બાકી કોણ છે? કલ્પનાબેન, હું બાકી છું. હેતલબેન, ગીતાબેન, રસીલાબેન, કુસુમબેન. ઓકે, આ લોકોએ નેક્સ્ટ ટાઈમ બોલવાનું છે. ઓકે, ખ્યાલ આવ્યો? હાજી. એટલે તમે લોકો બોલજો, આ પ્રમાણે આગળ શ્લોકો જોઈશું આપણે. આગળના શ્લોકો તમે જોઈ રાખજો એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા શું થયેલું છે. ના ખ્યાલ આવે તો પછી તમારા જે ટીચર્સ છે એમને પૂછજો. ઓકે, આપણે એમાં 7મો શ્લોક નતો કર્યો સ્વામીનીજી, 7મો શ્લોક નતો કર્યો, 7મો શ્લોક નતો કર્યો. અસ્માકમ તુ વિશિષ્ટ કઈ નહીં, પછી કરશું તો વાંધો નહીં. ઓકે, બરાબર, આટલું રાખીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.